જય ગુરુદેવ. જય ગુરુદેવ. આપને ખબર જ છે કે આપણે એકલા આયા ને એકલા જ જવાના હે. હા કોઈ ભેગું નથી હાલનારું. હા તોય આપણે આ દીકરો ને પતિ ને બધી વસ્તુની એવી માયામાં ગૂંચવાયેલા રહી જાય ને કે આપણે જીવનું કરી જ નથી શકતા. હા હા એટલે આપણે સમજણ તોય આપણે કેમ એમાં નીકળી નથી શકતા એમ ને? સમજણ હે તોય આપણે માયા માયામાંથી કેમ હા નથી છૂટી શકતા? હા હા એ પ્રશ્ન તમારો એમ ને? એટલે આપણે પેલી ઈ જ ખબર નથી કે આપણા મનમાં એમ કે આપણે એકલા જાય ને એકલું જવું એટલે નથી છૂટી શકતા. આપણે એકલા નથી આવ્યા ને એકલા જનારે નથી. આપણાથી આપણે કર્મનું ભાથું બાંધીને આવ્યા ને એટલે જ જીવનમાં આપણે આજે ધારી રહ્યું આપણું થતું નથી. અનેક આપણા જીવનમાં આપણે એટલા બધા સંકલ્પ કરી રહ્યા ને કે એક જીવનમાં એટલા એમ કરે કે આ તમે નિર્વિચાર બનો, મનને શાંત કરો એમ. એટલે એટલા એની ઈ વાત એમ આપણા સંકલ્પ વિકલ્પ આપણે ચાલુ રહે દિન રાત એમ જ્યાં સુધી જાગી ત્યાં સુધી. એટલે ઈ સંકલ્પ એટલા બધા હોય રહે એટલે કે એને કર્મ બને એમ કે ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ એમ. ક્રિયમાણ કર્મ એવું હોય કે આપણે કર્મ કરી ને એ તરત ફળ આપે ને પછી એ આપણે એટલે પૂરું થઈ જાય એમ. પણ આ સંચિત કર્મ એને કહેવાય કે એ અમુક આપણે એવા સંકલ્પો કે સમય આવે ત્યાં એ ઉદયમાં આવે એમ. કેમ કે આ જમીનમાં બીજ તો કેટલા ટાઈમથી પડ્યું હોય એનો એવો માહોલ બને ને ત્યાં ઉદયમાં આવે. જમીનમાં એ બીજ હોય, વરસાદ પડે, પાણી પાઈ, પછી શિયાળે ઉગતું હોય ને ખડ શિયાળે જ ઉગે, ઉનાળે ઉગતું હોય ઉનાળે જ ઉગે, ચોમાસું તો ચોમાસે જ ઉગે. એની જમીનમાં ભીની થાય બધું થાય તોય. એટલે એ આપણે કર્મ એવો હોય એ સંચિત કર્મ હોય. પણ એ સંચિત કર્મ એટલા હોય કે જીવનમાં આપણે જેટલા એના સમય આવી જાય એટલું આપણે ભોગવ્યું, ન ભોગવ્યું તે પાછા બીજા જન્મમાં આપણા ભેગા આવે. એનાથી વધારે બીજું પ્રારબ્ધ કર્મ હોય. એ કર્મ એટલો બધો જટિલ હોય કે આપણે જાણી જોઈને એમ કે કેના માટે એકદમ ઈર્ષા કરી, રાગ ને દ્વેષ વગર ફોગટની એમ. ને પછી કેને કેમ જાણી જોઈને કેને દગો દઈ, એની હરમાઈ કરી, બોલી મીઠું પણ હમણાં માણસને કઈ રીતે હેરાન કરવું એ જ આપણા મનમાં દિન રાત કોશિશ ચાલતી હોય એમ. એમ કરે આપણું મન એવું હોય કે પડવામાં તો કઈ વિચાર કરવું નથી પડતો, પણ ચડવામાં જ બધી મહેનત કરવી પડે એમ. ને એમ કે મન માયા એ આપણે એટલી બધી એનામાં પકડી રાખી કે આપણું શું થશે ને એવું આપણે વિચારી જ નથી. એટલે એમ તઈ આ બધા આપણે એમ કહી રહ્યા કે આ જન્મમાંથી મેં કઈ ખોટું કર્મ નથી કર્યું. આપણે કદાચ સામાન્ય ઇન્સાન તો આપણાથી કદાચ થઈ જાય, પણ મોટા મોટા સંતો આજે આપણે જેના દ્રષ્ટ દઈ રહ્યા એવા થઈ ગયા, એના જીવનમાં કેવા આમ દેહના કેવા દુઃખ આવે. એ દુઃખ એટલે પ્રારબ્ધ કર્મ હોય. એના ઉપરથી એમ કે બધા સંતો એમ કરે કે પ્રારબ્ધ કર્મ એવા જટિલ હોય ને કે એ કદી એનો નાશ નથી થતો. એટલે એ આપણે શું હોય કે એવી આપણે ખબર નથી આપણા મનમાં એકલા આવ્યા ને એકલા જનારા એ ખોટી વસ્તુ છે. આપણે આપણું કર્મનું ભાથું ભેગું લઈને આવીએ ને એટલે ઘણી વખત આપણે એમ થાય કે આપણા કારણે બધું દીકરી હોય, આપણો સારો સમય બધું હોય, પણ આપણે સફળતા કેમ નથી મળતી એમ. ને હું મારા શરીર માટે આટલું બધું ધ્યાન રાખું રહી તો મારામાં કેમ એટલા બધા રોગ આવી જાય એમ. ને આ બધું કેમ કે મારું બાળકનું આટલી મહેનત કરતું તો કેમ એને સફળતા નથી મળતી. એ બધા એમ કરે કે કર્મ એવા આપણો પ્રારબ્ધ કર્મ આપણે જે પાછળ જે આપણે ભોગવ્યા નથી એ કર્મ આપણા ભેગા ને ભેગા આવે ને જઈને આપણે એમ થાય કે આપણે આ શાંતિ મળે, આપણે એમ થાય હા હવે મને સફળતા મળી, હવે શાંતિ મળે, નિરાંતે માણશું ને એ જ આપણી પ્રારબ્ધ કર્મ આવીને આપણા જીવનમાં ટાંગ અડાવે ને આપણે દુઃખ દે. એટલે ઘણી વખત આપણા જીવનમાં આપણે બીજો અનુભવે આપણા મનમાં જરી કેમ થાય હાશ હવે કેવી શાંતિ, હવે નિરાંતે થઈ ગયો અચંતન ક્યાંથી દુઃખ કે ન જાણ્યું હોય, ન જોયું હોય, ન વિચાર્યું હોય ક્યાંથી પ્રગટ થઈ જાય એવું દુઃખ એમ. એટલે એ બધા તો પ્રારબ્ધ કર્મ એમ. એટલે આપણે જીવનમાં એમાંથી કઈ રીતે આપણે માયામાંથી નથી છૂટતા કે આવી આપણે સમજણ નથી રાખતા. આવી જો સમજણ હોય તો એક એક કર્મ કરવામાં આપણે વિચાર કરીએ. આપણે આખી જિંદગી બીજાને શું કરવું એ જ વિચારતા રહી જાય એમ. મારે શું કરવું એ તો વિચારતા જ નથી. ઓને આમ કરવું ખપે, ઓને આમ કરવું ખપે, ઓને આમ કરવું ખપે. એ બધી માયાનો ખેલ એ બધો. એ ખેલ આપણે સમજતા નથી. ને આધ્યાત્મિક માર્ગ એવો કે બસ બીજાને શું કરવું વિચારવાનું નહીં, આ મારે શું કરવું હોય, જે મારું કરેલું એ જ મને ભોગવવાનું હોય. એની જે સિરિયસતા મનમાં આવી જાય ને તો ત્યાં મોટા મોટા ઋષિ ને મુનિ ને સંતો થઈ જાય મસ્ત મસ્ત મોજ શોખ મૂકી નીકળી ને એવું નીકળી પડતા હશે. પણ એના આગલા જન્મના એવા મસ્ત કર્મ હોય ને એટલે એનો ઉદય થાય
ને એને આવો વિચાર આવે કે આ જીવન આ દેહ હે ત્યાં સુધી તો ભલે આપણે બધા માણસ વિચારે તમારા દેહ માટે કઈ રીતે સુખ ઊભું થાય એના માટે રાત અને દી માણસ મરતી રહેવાનું એવું તેને વિચારવાનું માયા ટાઈમ જ નથી દેતી કે મર્યા પછી મારા ભેગું શું આવનારું એમ. એટલે એ રાત ને દી આપણે એમાં ને એમાં રચ્યા પચ્યા રહે ને એક દી ઉગેરો નાથમાં એક દિવસ તમને એમ થાય કે આજ મને આજ શાંતિ હું મારા માટે વિચારું એક પલ પણ એવો સમય નથી દેતી માયા એમ. એટલે એમાં જ આપણું રચ્યા પચ્યા રહે દેહના સુખમાં મને આ સુખ આવ્યું તો દુઃખ ના આવે ને દુઃખ આવ્યું તો સુખ કેમ આવે ને મારું શરીર તંદુરસ્ત એને કઈ રીતે હું સાચવી રાખું ને અમારી બોડીને કઈ રીતે હું સાચવી રાખું ને એવા વિચારમાં જ રહી રહે. પણ એ તો કઈ જવાની હતી આપણે બાળપણ હતું તો જુવાની આવી, જુવાની હતી તો ગળપણ આવી, પણ એ કઈ આપણા હાથની વાત છે એ આપણે નથી ધારતા તો આવી જ રહ્યું એમ. એટલે આપણે એવા વિચારમાં જ આપણે આપણું જીવન ખોઈ નાખી રહ્યા કે એને મારા આગળ મારે શું કામ આવશે, આ મર્યા પછી મને ક્યાં જવું એ મારા ભેગું શું આવશે, ગયા ભાવનો કર્મ એને કાપવાનું કરું કઈ રીતે એવી મારા ગયા ભાવનો પ્રારબ્ધ કર્મ એ સંચિત કર્મ એ કઈ રીતે મને ભસ્મ કરી શકું એવો જે વિચાર આવવા માંડે. એ કર્મને કાપવાનું કરીને બીજા નવા કર્મ ન થાય તો એનો અંત આવે. આ ગયા જન્મનો કર્મ એને આપણે ધક્કો માર્યા રાખીને કે હું એની માટે બાધા કરું રહીને એના માટે દાન પૂન કરું રહીને કે મને આપણે એમ કંઈ મને કર્મ ના આવે ગુરુજી કને ગુના કને એ જ બાધા માનતા લઈ પડે એમ. પણ હું કઈ રીતે ભોગવીને છૂટી જાઉં હું કદી વિચાર આવતો નથી એમ. આ દેહને કેમ દુઃખ ના આવે એ જ વિચારી રહ્યા એમ. સંતોને એટલા માટે દુઃખ આવે કે એનું છેલ્લો અવતાર હોય કે શી કર્મ આવે હું ભોગવી લઈશ પણ હવે મને બીજી વખત આ યોનીમાં આવવું નથી. એ થોડુંક સુખ દુઃખ આવે એને ભોગવી લઉં પણ હવે મને એને ધક્કો મારવો નથી. એટલે એમ કરે કે મને દુઃખ દેજે પણ દુઃખ ભોગવાની શક્તિ પણ દેજે ને તું મારા ભેગો રહેજે તું એમાંથી નીકળી જાઉં ભાઈ ફરી મને આવવું ન પડે આવા ગમનના ચક્કરમાં એમ. ને આપણે એ સમજતા નથી એટલે આપણે નવા નવા કર્મ કર્યા રાખીને ને જૂના કર્મ હજી કાપતા નથી, નવા કર્મ બનાવ્યા રાખીને કોઈ પણ લાગતું વળગતું ન હોય તો જેની તેની દેહની નિંદા કરી પડ્યા, તેના ઉપર રાગદ્વેષ કરી પડ્યા, તેની ઈર્ષા કરી પડ્યા, તેના દુઃખમાં તો દુઃખી થઈ રહ્યા પણ સુખ દેખીને કેટલી આપણે બળતરા થાય રહી. આપણું મનને એવું પ્રશ્ન કરવાનો એમ. આપણું મનના એમાં ઈર્ષા નથી થતું તો આપણે સમજવાનું આપણી લાઈન બરાબર છે. તેનું દુઃખ દેખીને આપણે દુઃખી થઈ, સુખ દેખીને રાજી થઈ. એને સુખ આવ્યું તો મને આવશે, એને શું કર્યું એ પ્રમાણે હું એ કરું એવું જીવન જીવું એવો મનમાં વિચાર આવે તો એમ જો આધ્યાત્મિક વિચારે આપણો રસ્તો સરસ છે એમ. ને આપણે આપણું પોતાનું કલ્યાણ કે આ રીતે મારા ગયા જન્મના કર્મ મને આવ્યું હોય પણ એ રીતે હું ભોગવી લઉં પણ ન આપણું કર્મ કરવું હોય, પરોપકાર કરવો હોય, દાન કરવું, પુણ્ય કરવું હોય, તેનું ઉપયોગી થવું હોય, તેના ઉપર રાગદ્વેષ ન કરી, તેની નિંદા ન કરી. નિંદા કરે એટલું બધું ખરાબ છે કે સાચી વાતો ને ક્યાંક આપણે જરૂર કહેવી પડી તો ગર્વની વાત છે. બીજે આપણે લાગતું વળગતું ન હોય તો નિંદા કરવી જ ન ખપે એમ. કે બીજા નિંદા કરી એટલે એનું પાપ આપણે આપણા માથે લઈ રહ્યા પણ એ આપણે સમજણ નથી હોતી એમ. ને એટલી બધી આપણે સિરિયસતા નથી લેતા એમ. એટલે એમ કહેવાય કે એકલા આયા નથી ને એકલું જવા નથી. આપણે પ્રારબ્ધ કર્મ ભેગા લઈને આવ્યા એ આપણે ભોગવતો તે થાકી જઈ રહ્યા. એટલે એમાં એટલું બધું ગૂંચવાઈ ગયા કે આપણે આગળ શું કરવું એ આપણે વિચાર જ નથી આવતો. એટલે એના માટે જ કહેવાય કે સંતોનું તમે ભક્તિ કરો. ભક્તિ કરવાનું શું કેમ કે જીવન ચરિત્ર સંતોનું જીવન ચરિત્ર વાંચી આથી વેદ શાસ્ત્ર આપણે શું કહી ગયા શ્રી કૃષ્ણને કેમ કે ગીતા એ તો શ્રી કૃષ્ણ મુખ્યથી એની પોતની ખાસ વાણી એને શું કીધું મારે જીવન કઈ રીતે જીવવું ખપે એવો વિચાર જે મનમાં આવે એવું આપણે જીવન આપણું બનાવી કે તારું કરેલું જ કર્મ તને ભોગવવાનું. બીજાનું કોઈ તને આપી નથી દેવાનું, કોઈ તને લઈ નથી દેવાનું. ભગવાન કહેના કે હું કેના ઉપર દયા નથી કરતો ને હું કેના ઉપર લઈએ નથી લેતો. જે પોતે કર્યું જીવે એ જ પોતે ભોગવવાનું. એટલે આપણે આપણા કર્મને સંભાળીને કરવાનું, એક એક કર્મ વિચારીને કરવાનું કે આ કર્મ કરોડી પણ મને આગળ મારને કાંઈ ભોગવવું નહીં પડે. એનું નામ જ ભક્તિ. એ સંતોને જીવન ચરિત્ર વાંચી સત્સંગ સાંભળી તો એના માટે આપણે ઘણું જાણવા મળે ને આપણે પ્રારબ્ધ કર્મ સંચિત કર્મ એનો કઈ રીતે નાશ થાય. તો સંતો કહે ને કે આ એકદમ આર્ત ભાવથી આપણે એવી પ્રાર્થના કરી કે મારાથી પહેલા અનેક જન્મોમાં થઈ ગયા હશે કર્મ બે સજાગથી થયા હોય, જાગૃતતામાં થયા હોય કે અજાગૃતતામાં થયા હોય, હોશમાં થયા હોય કે બેહોશમાં થયા હોય, પરમાત્મા હું તને એ રોજ એવી આપણી પ્રાર્થના હોય એ કર્મને હું પ્રાયશ્ચિત કરું રહી ને હવે નવા કર્મ ન થાય એવી મને શક્તિ દેજે એવી આપણે રોજ પરમાત્મા કને પ્રાર્થના કરવાની હોય રહી.
એટલે જ કહે કે સાંજ સવાર મંદિરે જવાનું શું અર્થ છે કે સવારે આપણે મંદિરે જઈ પ્રાર્થના કરવાની કે આખો દિવસ મારાથી એવું કોઈ કર્મ ન થાય, એ મને એ પસ્તાવવું પડે જીવનમાં. અને સાંજે જઈ તો એમ પ્રાર્થના કરવાની કે મારાથી દિવસના જે મારાથી કર્મ થઈ ગયા હોય એ પરમાત્મા એના માટે હું માફી માગું રહી, ક્ષમા માગું રહી, એનું પ્રાયશ્ચિત કરું રહી. તો રોજ રોજ આપણો જેનો સરવાળો થતો જાય તો રોજ રોજ એના આપણે જે કર્મ હોય કપાતા જાય. આપણે રોજનો ઢગલો થઈ જાય એટલે પછી આપણે એમાં કઈ ઢગલામાં આપણે એમાં દબાઈ જઈ રહ્યા કે આપણે પછી કઈ કર્મ આપણે સૂઝવા નથી દેતા. આપણે કરવું હોય પણ આપણો પાપ કર્મ એ આપણે આડર આવે એ આપણે કરવા નથી દેતા, આપણે કઈ સમજવા નથી દેતા. ને આપણે સમજવા જઈએ તો એવો માહોલ ઉભા કરી દઈએ કે આપણે એમાંથી નીકળી જ ન શકીએ, એમાં એટલા બધા ગૂંચવાઈ જઈ રહ્યા એમ. એટલે સમજી તો રહ્યો પણ એમાંથી નીકળી કોણ નીકળવા નથી દેતું? તો એ આપણે પાપ કર્મ એમાંથી આપણે નીકળવા નથી દેતા. તો પરમાત્મા આપણે અંદર છે તો આપણે કેમ સૂઝવા નથી દેતો કે આપણે એની પ્રાર્થના કરીએ તો આપણે કેમ નથી કરી? કારણ કે અનેક જન્મની પડદા આપણા પર પડી ગયા, એને જ આવરણ કહેવાય એમ. કે એ જ આ પ્રારબ્ધ કર્મ, સંચિત કર્મ, પાપ કર્મ આપણા એ જ બધા આવરણ, એ જ આવરણ, એ આપણે એ આવરણ એ જ આપણે વિક્ષેપ કરેલા, એ આપણે આગળ જવા નથી દેતા, આવું સમજવા નથી દેતા. એટલે જીવન આપણે એવું બનાવી કે એમ કેવું કે એને યુદ્ધ કર ને તું તારું જીવનમાં તારું કર્મ કરે જા અને પરમાત્માને મને યાદ તું કરતો જા. એ કર્મ તું કરો રહ્યો હું નથી કરતો પણ જે કરે રહ્યું પરમાત્મા કરી રહ્યો એવો ભાવ જ્યાં આપણા મનમાં જે થશે ત્યાં આપણે એક એક મનુષ્યમાં પરમાત્માના દર્શન થશે. એ જે પરમાત્મા આપણા અંદરથી જતો રહ્યો ત્યાં આપણે શું કરી શકીએ? એની જે સમજણ આવશે આપણે એની રોજની પ્રાર્થના કરતા જશું ત્યાં આપણે પરમાત્મા નજીક જતા જશું. એટલે એમ કરે કે રાત ને દિવસ તમે પરમાત્માનું સ્મરણ કરશો તો પરમાત્મા તમારી રક્ષા કરશે. ક્યારેક તમે સ્નાન કરતા કરતા પરમાત્માનું નામ લો તો તમારું સ્નાન તીર્થ બની જાય. તમે ભોજન કરતા કરતા પરમાત્માનું નામ લો તો તમારું ભોજન પ્રસાદ બની જાય. તમે કચરો પોતો કામ કરતા કરતા આપણે પરમાત્માનું નામ ધર્મ લઈ તો આપણું ઘર મંદિર બની જાય. રોજ પ્રાયશ્ચિત કરી સાંજ સવાર તો આપણું મન નિર્મળ બનતું જાય. એટલે જીવન આપણે આપણું કેવું બનાવવું એમ કે દિવસ ને રાત બસ એની જ યાદમાં ખોઈએ. કામ આપણા હાથથી કરતા જઈએ, આપણા દેહથી કરતા જઈએ, પણ મન આપણે પરમાત્માને મૂકી દઈએ. આપણે ખુદ આપણે પરમાત્મામાં સમર્પિત થઈ જઈએ. હે મારા વાલા, મને તો કંઈ ખબર નથી, હું તારું બાળક હું, હું અબૂ થઉં, હું સંપૂર્ણ તારે શરણે આવું. મારું એવું જીવન બનાવજે. આપણે રોજ ઉઠીને એવી પ્રાર્થના કરવાની કે મને તો ખબર નથી કે મારું શેમાં હિત છે શેમાં અહિત છે, તો પરમાત્મા તને ખબર હે, જે પ્રમાણે મારું હિત હોય એ પ્રમાણે મારે નૈયાને હંકારજે. જે મારે અહિત થઈ જાય એને તું ક્ષમા કરજે. હું તારે બાળક, હું તારે શરણે આવ્યો, મને ક્ષમા કરજે. એની રોજ ક્ષમા માગતું રહેવાનું ને પરમાત્મામાં લય થતું જવાનું. તો એક દિવસ એમ કરતા કરતા આપણે પ્રારબ્ધ કર્મ ને સંચિત કર્મ કે આપણે એ કર્મ એવા હોય કે એ ભલે ગમે એટલો ઢગલો હોય તો જે અંદર ક્યારેક જ્ઞાન અગ્નિ થાય રહી તો કચરાનો ગમે એટલો ઢગલો હોય પણ એક દિવસ ચાંપો એટલે બધો ઢગલો ખાખ થઈ ગયા રોજ. એમ કહે કે જઈ આપણે હું પ્રાયશ્ચિત કરી પરમાત્માને શરણે જઈ એની શરણાગતિ માગી આર્ત ભાવથી ને રોજની આપણી એવી ભાવના હોય કે પરમાત્મા મારી આ તું મને સદબુદ્ધિ દેજે, મારી દુર્બુદ્ધિને દૂર કરજે. પ્રાર્થના એવું કે પરમાત્મા હાથે સેતુ કરેલું, આપણા કર્મનો ક્ષય કરવાનું કામ કરેલું. એટલે ક્યારે અજંપા જાપની એવી છે વાતું, ચારે યુગના ભૂલ્યા જેની ભંગ છે ભ્રાંતું. એટલે કે ચારે યુગમાં જે આપણે ખોટું કર્યું ને એ ભંગ છે. એટલાનું ક્યારેક આપણે બીજી સમજણ પડે કે ન પડે પણ જપ તમે એટલા કરો કે આપણે દિવસ ને રાત એક આપણી ટેવ પડી જાય. ટેવ પાડી તો કેવી પાડી કે આવી ટેવ પાડી કે વળી ભૂલી જાય તો વળી મને ભૂલી ગયા મને વળી યાદ કરી લઈએ. એટલે પરમાત્માનું જેટલું આપણે જપ થશે એટલું આપણું પરમાત્માનો આપણા કર્મનો નાશ કરશે. જે પરમાત્માને આપણે જપ કરતો જેટલા જપ વધુ થશે હરી હરી તો હરી શું કામ કરે કે આપણે પાપનું ક્ષય કરે, પાપને હરવાનું કામ કરે. એટલે બીજી આપણે હજી ન હોય તો આપણે બીજી ઓછી સમજણ પડે તો હજી જપ કરવાની તો પડે ને. એટલે સંતો બધા એમ કહેરા કે કળિયુગમાં એટલી આપણી તાકાત નથી ને એટલી ક્ષમતા નથી કે આપણે બીજું કોઈ કરી શકીએ. પણ સ્મરણ તો ગમે એવું નાનું મોટું બાળકો તો એ કરી શકે એમ, ગમે તે કરી શકે, એમાં કોઈ નિયમ નથી એમ. એટલે આપણાથી બીજું થાય ન થતો તેમ મારાથી આ જપ વધુ બને એ કાળજી રાખવાની. જેમ જપ વધુ થશે એમ આપણા કર્મનો ક્ષય થશે ને આપણા પુણ્યનો ઉદય થશે. તો આવી આપણે સમજણ આવશે
કે આપણે ભલે પાપનું પોટલું બાંધીને આવ્યા તો પણ અમારે પાપનું પોટલું બાંધીને જવું નથી, એ બધાને અહીંયા ક્ષય કરીને જવાનું હોય, મને હવે સારા કર્મ લઈને જવાના હોય કે મારો હવે બીજી વખત આવા ગમન આવું ના પડે ને મારું કેમ કલ્યાણ થાય, એવું રોજ એવો વિચાર કરતા જઈએ તો મનને આપણે જેમાં લગાવશું એમાં લાગી જશું. 4 દિવસ આપણે ટેવ પાડવી પડશે, પછી પડી જાય ને ટેવ તો પછી આપણે ભૂલાતું નથી, ઈ જ યાદ આવે, બેસે ને ઉઠતે ને ખાતે ને પીતે ને સૂતે ને જાગતે. આપણે કામ તો કરવાનું પણ કામ કરતે કરતે એને યાદ કરતું રહેવાનું. એમ કરતે કરતે આ સંસાર સાગરમાંથી આપણે પાર લંઘી જશું. આપણે એની નૌકામાં બેસી જશું તો આપણે બહુ બળે નહીં આવે ને ભગવાન આપણે તારી દેશે. આપણે કેમ કે લિફ્ટમાં બેસી જાય તો પગથિયે ચડવા નથી પડતું, એ રીતે આપણે પરમાત્માના ગુરુને શરણાગત બની જઈએ. એને શરણે કહેવાનું કે હું તારો બાળક હું ભૂલ્યો ભટક્યો, પણ પરમાત્મા તું મને સંભાળી લેજે, આવા ગમનના ચક્કરમાં મને છોડાવી દેજે. એવી પ્રાર્થના કરતે કરતે આપણે એક દિવસ એમાંથી ઉભરી જવાશે. તો કર્મનું નવું પોટલું નહીં બંધાય, જે કરી રહ્યો તું કરી રહ્યો હું નથી કર્યું, એ ભાવના મનમાં દ્રઢ કરવાની. હું નથી પણ જી હોય તું જ કરી રહ્યો, હું કંઈ કરવા સમર્થ નથી, હું કંઈ કરી નથી રહ્યો. પરમાત્મા એવી રોજ પ્રાર્થના કરતે કરતે આપણા સંસારમાંથી નીકળી જવાનું. જય ગુરુદેવ. જય ગુરુદેવ.